નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી સત્ય સાઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મહુવાથી હું પટેલ હરિકતા. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય વિજ્ઞાનમાં 9મું પ્રકરણ. એ પ્રકરણનું નામ છે ભૂમિ. તો આજે આપણે ભૂમિ વિશે ભણીશું. તો ભૂમિ એ ખૂબ જ અગત્યનો કુદરતી સ્ત્રોત છે. તે વનસ્પતિના મૂળને જકડી રાખીને તથા પાણી અને પોષક તત્વો આપીને તેની વૃદ્ધિને આધાર આપે છે. તે ઘણા સજીવોનું ઘર છે. ભૂમિ ખેતી માટે ખૂબ જ મહત્ત્વની છે. ખેતી, ખોરાક, કપડાં અને રહેઠાણ પૂરું પાડે છે. આમ ભૂમિ એ આપણા જીવનનું અભિન્ન અંગ છે. પહેલાં વરસાદ પછીની ભીની માટીની સુગંધ એ આપણને હંમેશા મહેકાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે વરસાદ પડે એના પછી એ માટીની સુગંધ તમે લીધી હશે. કેટલી સરસ આવે છે, હા ને? હવે આગળ જોઈએ કે ભૂમિ જીવનથી ભરપૂર. એક દિવસ વર્ષા ઋતુમાં પહેલી અને ભુજોએ અળસિયાને ભૂમિમાંથી બહાર નીકળતા જોયું. પહેલીને આશ્ચર્ય થયું કે અન્ય સજીવો પણ ભૂમિમાં હશે. ચાલો શોધીએ. તેના માટે આપણે પ્રવૃત્તિ 9.1 કરીશું. કેટલાક માટીના નમૂના લો અને તેઓનું ધ્યાનથી અવલોકન કરો. તમે બહિર્ગોળ લેન્સ વાપરી શકો છો. દરેક નમૂનાનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને માહિતી કોષ્ટક 9.1માં ભરો. તે આપણે એના પછી ભરીએ. તમારા મિત્રો સાથે અવલોકનની ચર્ચા કરો. તમે એકત્ર કરેલા માટીના નમૂના તમારા મિત્રએ એકત્ર કરેલા માટીના નમૂના જેવા જ છે. ભુજો અને પહેલીએ માટીને ઘણી રીતે વાપરી છે. તેઓ તેની સાથે રમતા ખૂબ જ આનંદ મેળવે છે. તે ખરો આનંદ છે. ભૂમિની ઉપયોગિતાઓની એક યાદી બનાવો. તો આપણે આ કોષ્ટક જોઈશું કે માટીના નમૂનાઓનું નિરીક્ષણ. તો ભૂમિનો સ્ત્રોત, એમાં આપણે સૌપ્રથમ બગીચાની માટી લઈશું. તો એમાં વનસ્પતિ તરીકે ઘાસ, પાંદડા અને ડાળીઓ. હવે પ્રાણીઓ એ માટીમાં કયા જોવા મળશે? તો કીડી અને અળસિયા. અન્ય અવલોકનો તો કાગળ, કાગળ પણ હોઈ શકે, પોલિથીન કોથળીઓ પણ હોઈ શકે. ત્યારબાદ રસ્તાની બાજુની માટી. તો એમાં વનસ્પતિ કઈ હોય? તો પાંદડાની સળી, વનસ્પતિના અવશેષો. અને પ્રાણીઓ કયા? તો મચ્છર અને કીડી હોઈ શકે. અન્ય અવલોકનો તો એમાં પ્લાસ્ટિક, લોખંડની ખીલીઓ પણ હોઈ શકે. હવે ત્રીજું, જ્યાં બાંધકામ ચાલુ હોય ત્યાંની માટી. તો એમાં વનસ્પતિ તરીકે નાના લાકડાના અવશેષો. અને પ્રાણીઓ કયા હોઈ શકે? તો મચ્છર અને માખી. તેમજ અન્ય અવલોકનોમાં નાની કપચી અને કાંકરા હોય છે. હવે ખેતરની માટી. તો એમાં વનસ્પતિમાં કઈ? તો ઘાસ હોઈ શકે, મૂળના ભાગો. અને પ્રાણીઓ કયા હોય છે? તો અળસિયા અને જીવાત. અન્ય અવલોકનોમાં તો ખેતરની માટીમાં ફક્ત વનસ્પતિ અને પ્રાણીઓ જ હોય છે. વનસ્પતિમાં ઘાસ, મૂળના ભાગો હોય છે અને પ્રાણીઓ તો અળસિયા અને જીવાત હોય છે. હવે તળાવની માટી. તો એમાં વનસ્પતિ તરીકે પાંદડા, લાકડાના અવશેષો. અને પ્રાણીઓમાં ગોકળગાયના બહિર્કંકાલ હોય છે. જ્યારે અન્ય અવલોકનોમાં હાડકાં પણ હોઈ શકે અને કાપ પણ હોઈ શકે. એના પરથી આપણે નિર્ણય લઈ શકીએ કે જુદી જુદી જગ્યાની માટીમાં જુદા જુદા પદાર્થો જોવા મળે છે. હવે આગળ, પહેલીને આશ્ચર્ય થયું કે મારા રોડ અને બગીચામાંથી એકત્ર કરેલ ભૂમિના નમૂનામાં પ્લાસ્ટિકના ટુકડા અને પોલિથીન કોથળીઓ શા માટે જોવા મળી? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્લાસ્ટિકની અને પોલિથીન કોથળીઓ ગમે ત્યાં ફેંકવામાં આવે છે. તેથી એ ગમે તે માટીમાં હોઈ શકે છે. પોલિથીનની કોથળીઓ અને પ્લાસ્ટિક ભૂમિના પ્રદૂષકો છે. તેઓ ભૂમિમાં રહેતા સજીવોને પણ મારી નાખે છે. તેથી જ પોલિથીન અને પ્લાસ્ટિકની કોથળીના વપરાશ પર પ્રતિબંધ હોવો જ જોઈએ. અન્ય પદાર્થો જે ભૂમિને પ્રદૂષિત કરે છે તે કચરો, રસાયણ અને જંતુનાશકો છે. કચરા અને રસાયણો પર પ્રક્રિયા કર્યા પછી તેને ભૂમિમાં મુક્ત કરવા જોઈએ. જંતુનાશકોનો ઉપયોગ ઓછામાં ઓછો થવો જોઈએ. આગળ,
ભુજો કહે છે કે મારે જાણવું છે કે ખેતરની માટીનો રમકડા બનાવવા માટે ઉપયોગ થઈ શકે કે કેમ. આગળ ભૂમિની રૂપરેખા. તો ભૂમિ વિવિધ સ્તરો ધરાવે છે. સ્તરોની ગોઠવણી કેવી રીતે થયેલ છે તે આ પ્રવૃત્તિ દ્વારા જાણો. તો આપણે હવે પ્રવૃત્તિ 9.2 કરીશું. તો એમાં થોડી માટી લેવાની છે. માટીના ઢેફાને હાથ વડે તોડીને પાવડર બનાવો. એક કાચનો ગ્લાસ લો, તેને 3/4 એટલે કે ત્રીજા ભાગ જેટલું પાણી ભરવાનું છે અને તેમાં મુઠ્ઠી ભરીને માટી નાખો. તેને લાકડી વડે હલાવો જેથી માટી ઓગળી જાય. હવે તેને થોડીવાર કોઈ પણ હલનચલન વિના મૂકી રાખો. ત્યાર પછી તેનું અવલોકન કરો અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. તો એમાં પહેલો પ્રશ્ન છે, શું તમને કાચના ગ્લાસમાં અલગ અલગ કદ ધરાવતા ઘટકોના સ્તરો જોવા મળે છે? તો અહીં જો આપણે આકૃતિમાં પણ જોઈ શકીએ છીએ ને, સૌથી નીચે કાંકરી હશે કારણ કે વજનમાં વધારે હોય છે, તેથી કાંકરી એ નીચે બેસી જશે. એના ઉપર રેતી હશે, રેતી ઉપર ચીકણી માટી અને ઉપર પાણી અને સેન્દ્રિય પદાર્થો હોય એ વજનમાં હલકા હોય એટલે એ પાણી પર તરશે. હવે આ સ્તરો દર્શાવતી આકૃતિ દોરો. તો અહીં આ આકૃતિ આપેલ છે એ જ પ્રકારની તમારે આકૃતિ દોરવાની છે. આગળનો પ્રશ્ન છે, શું તેમાં પાણીની સપાટી પર સડી ગયેલા પાંદડા કે પ્રાણી જોવા મળે છે? તો હા, ઉપર સડી ગયેલા પાંદડા જોવા મળે છે. એમાં મરી ગયેલા પ્રાણી પણ હશે, સૂક્ષ્મજીવો હશે. હવે ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને સેન્દ્રિય પદાર્થો કહે છે. વિદ્યાર્થી મિત્રો, ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને સેન્દ્રિય પદાર્થો કહે છે. આગળ તમને કદાચ જાણ હશે કે ભૂમિ એ પાણી, પવન અને વાતાવરણ દ્વારા મોટા પથ્થરોના તૂટવાથી બને છે. આ પ્રક્રિયાને અપક્ષય કહે છે. કોઈપણ ભૂમિનો પ્રકાર તે કયા પ્રકારના પથ્થરમાંથી નિર્માણ પામે છે અને તેના પર ઊગતી વનસ્પતિઓ પર આધાર રાખે છે. ભૂમિનો લંબરૂપ છેદ જોતા તેના વિવિધ સ્તરો જોઈ શકાય છે, જેને ભૂમિની રૂપરેખા કહે છે. દરેક સ્તર તેની રચના, રંગ, ઊંડાઈ અને રાસાયણિક બંધારણમાં ભિન્નતા દર્શાવે છે. આ સ્તરો ક્ષિતિજ તરીકે વર્ણવાય છે. આગળ કે આપણે સામાન્ય રીતે ભૂમિના ઉપરના સ્તરો જોઈએ છીએ, તેની નીચેના સ્તરો જોતા નથી. જો આપણે તાજેતરમાં ખોદેલો ખાડો જોઈએ તો આપણે ભૂમિના અંદરના સ્તરો પણ જોઈ શકીએ છીએ. આવો દેખાવ આપણને ભૂમિના જુદા જુદા સ્તરો વિશે માહિતગાર કરાવે છે. આપણે ભૂમિની રૂપરેખા કૂવો ખોદતી વખતે અથવા મકાનના પાયા નંખાતા હોય ત્યારે જોઈ શકીએ છીએ. તે આપણને પહાડી રસ્તાઓ કે ઢાળવાળા નદી કિનારે પણ જોઈ શકાય છે. સૌથી ઉપરનું સ્તર ઘેરા રંગનું અને સેન્દ્રિય પદાર્થો તથા ખનિજ દ્રવ્યોથી ભરપૂર હોય છે. સેન્દ્રિય પદાર્થો ભૂમિને ફળદ્રુપ બનાવે છે અને ઊગતી વનસ્પતિને પોષક તત્વો પૂરા પાડે છે. આ સ્તર સામાન્ય રીતે નરમ, છિદ્રાળુ અને પાણીનું પ્રમાણ જાળવી રાખે છે. આવી ભૂમિને ઉપરી ભૂમિ અથવા એ સ્તર કહે છે, એટલે કે ઉપરનું સ્તર. કીડાઓ, ઉંદરો, છછુંદર, ઢાલિયા, જીવડા જેવા સજીવોને રહેઠાણ પૂરું પાડે છે. નાની વનસ્પતિઓના મૂળ સંપૂર્ણપણે ઉપરી ભૂમિમાં ખૂંપેલા હોય છે. આપણે અહીં ચિત્રમાં જોઈ શકીએ છીએ. તેના પછીના સ્તરમાં સેન્દ્રિય પદાર્થો ઓછી માત્રામાં પરંતુ ખનિજ દ્રવ્યો વધુ હોય છે. આ સ્તર સામાન્ય રીતે સખત અને સઘન હોય છે, જેને બી સ્તર અથવા તો મધ્ય સ્તર કહે છે, એટલે આ સ્તર. હવે ત્રીજું સ્તર સી સ્તર કહેવાય છે, જે ફાટા તથા તિરાડો ધરાવતા નાના ખડકોના ટુકડાઓનું બનેલું હોય છે. આ સ્તરની નીચે આધાર ખડક હોય છે, જે ખૂબ જ સખત હોવાથી કોદાળી વડે ખોદવું અઘરું છે. હવે આપણે જોઈશું ભૂમિના પ્રકારો. તમે જાણો છો કે પથ્થરોનો અપક્ષય એ નાના ઘટકો અને વિવિધ પદાર્થોનું નિર્માણ કરે છે, જેમાં રેતી અને ઝીણી માટીનો સમાવેશ થાય છે.
રેતી અને ઝીણી માટીની માત્રા તેઓ કયા પથ્થરમાંથી ઉત્પન્ન થયા છે તેના પર આધારિત છે, જેને પિતૃ પથ્થર કહે છે. પથ્થરના ઘટકો અને સેન્દ્રિય પદાર્થોના મિશ્રણને ભૂમિ કહે છે. વિવિધ સજીવો જેવા કે બેક્ટેરિયા, વનસ્પતિના મૂળ અને અળસિયા એ ભૂમિનો મહત્વનો ભાગ છે. ભૂમિનું વર્ગીકરણ તેમાં રહેલા વિવિધ કણોની માત્રાને આધારે થાય છે. જો ભૂમિમાં વિશાળ માત્રામાં મોટા કણો રહેલા હોય તો તેને રેતાળ ભૂમિ કહે છે. જો ભૂમિમાં ઝીણા કણો પ્રમાણમાં વધારે હોય તો તેને ચીકણી ભૂમિ કહે છે. જો ભૂમિમાં મોટા તેમજ ઝીણા કણો એકસાથે રહેલા હોય તો તેને ગોરાડુ ભૂમિ કહે છે. આમ ભૂમિ રેતાળ, ચીકણી અથવા ગોરાડુ પ્રકારની હોય છે. તો એ ભૂમિના પ્રકાર છે. તો એ એક વાક્યમાં પણ પ્રશ્ન પૂછાય છે અને લાંબા પ્રશ્નો પણ પૂછાય છે. તો એમાં ભૂમિના મુખ્ય પ્રકારો કયા કયા છે એ રીતના પણ પ્રશ્નો હોઈ શકે. તો ભૂમિના મુખ્ય 3 પ્રકારો છે: રેતાળ ભૂમિ, ચીકણી ભૂમિ અને ગોરાડુ ભૂમિ. હવે આગળ, ભૂમિમાં રહેલા કણોનું કદ એ ભૂમિની ગુણવત્તા પર ખૂબ જ ઘેરી અસર કરે છે. રેતીના કણો ખૂબ જ મોટા હોય છે. તેઓ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા હોતા નથી, તેથી તેમની વચ્ચે ખૂબ જ અવકાશ જોવા મળે છે. આ અવકાશમાં હવા ભરાય છે. આપણે કહીએ છીએ કે રેતી એ વાયુ મિશ્રિત હોય છે કારણ કે એમાં હવા ભરાયેલી હોય છે. પાણી ખૂબ જ સરળતાથી રેતીના કણો વચ્ચેથી નીચે આવે છે. આથી રેતાળ ભૂમિ હલકી, છિદ્રાળુ અને સૂકી હોય છે. ચીકણી ભૂમિમાં માટીના કણો ખૂબ જ નાના, એકબીજાથી ચુસ્ત જોડાયેલા અને હવા માટે ખૂબ જ ઓછો અવકાશ છોડે છે. રેતાળ ભૂમિથી વિપરીત ચીકણી માટીના કણોની વચ્ચેની નાની જગ્યામાં પાણી રોકાઈ રહે છે. તેથી ચીકણી માટીમાં ખૂબ જ ઓછી હવા હોય છે, પરંતુ તેઓ વજનમાં ભારે હોય છે કારણ કે તેઓ રેતાળ ભૂમિ કરતાં વધુ પ્રમાણમાં પાણી રોકી રાખે છે. વનસ્પતિની વૃદ્ધિ માટે ગોરાડુ ભૂમિ એ સૌથી શ્રેષ્ઠ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં પણ પ્રશ્નો અહીં બને છે કે વનસ્પતિની વૃદ્ધિ માટે કઈ ભૂમિ સૌથી શ્રેષ્ઠ છે? તો કઈ આવશે? ગોરાડુ. ગોરાડુ ભૂમિ એ રેતી, માટી અને અન્ય પ્રકારના ભૂમિના કણની બનેલી હોય છે, જેને કાંપ કહે છે. નદીના કાંઠા ઉપર કાંપ એકત્ર થાય છે. કાંપના કણનું કદ રેતી અને માટીના કણના કદની વચ્ચેનું હોય છે. ગોરાડુ ભૂમિમાં પણ કળણ જોવા મળે છે. આ ભૂમિ વનસ્પતિની વૃદ્ધિ માટે યોગ્ય જલ ધારણ ક્ષમતા ધરાવે છે. હવે પ્રવૃત્તિ 9.3. તો માટીવાળી, ગોરાડુ અને રેતાળ ભૂમિના નમૂના એકઠા કરો. આ નમૂનામાંથી એકાદ પ્રકારની ભૂમિ મુઠ્ઠી ભરીને લો. તેમાંથી પથ્થર, કાંકરા કે ઘાસ વગેરે દૂર કરો. હવે તેમાં ટીપું ટીપું પાણી નાખીને ગૂંદો. એટલા પ્રમાણમાં પાણી નાખો કે જેથી માટીનો દડો બનાવી શકાય, પણ તેની સાથે તે ચીકણો ન હોવો જોઈએ. ભૂમિમાંથી દડો બનાવવાનો પ્રયત્ન કરો. સીધી સપાટી પર દડાને નળાકારની જેમ વણો. આ નળાકારમાંથી એક રિંગ જેવી રચના બનાવો. બીજા નમૂનાઓ વડે આ પ્રવૃત્તિઓનું પુનરાવર્તન કરો. શું માટીના નમૂનામાં આકાર પરથી તેનો પ્રકાર જાણી શકાય છે? તો શું તમે જણાવી શકશો કે કયા પ્રકારની માટી કુંડા, રમકડા કે મૂર્તિઓ બનાવવા કામમાં આવી શકે? તો હા, આપણે દરેક પ્રકારની માટી લઈશું અને એ આપણે પ્રયોગ દ્વારા કરીશું તો આપણને ખબર પડશે કે એમાં કયા પ્રકારની માટીથી આપણે કુંડા કે રમકડા કે મૂર્તિઓ બનાવી શકીશું. તો એમાં આપણે પ્રયોગ કરીશું તો એમાં અવલોકન આવશે કે ચીકણી અને ગોરાડુ ભૂમિમાંથી દડો બનાવી શકાય છે, પરંતુ રેતાળ ભૂમિમાંથી દડો બનાવી શકાતો નથી. એના પરથી આપણે નિર્ણય લઈ શકીએ કે ચીકણી ભૂમિમાંથી માટીનો દડો નળાકાર અને રિંગ બનાવી શકાય છે. ગોરાડુ ભૂમિમાંથી માટીનો દડો બનાવી શકાય છે. રેતાળ ભૂમિમાંથી માટીનો દડો બનાવી શકાતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, એના પછીના વિડીયોમાં જોઈશું. વિદ્યાર્થી મિત્રો, તમારે લેસનમાં આ 7 પ્રશ્નોના જવાબ લખવાના છે.
ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.